મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે ઉઠી ગયા છીએ, નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો કરી લીધો છે અને બસ હવે ઘરનું કામ થોડું બાકી છે. શું કરશો? પાણી ગરમ કરું છું. કેમ? ગોળો દુખે. એવું છે? આપણે ફ્રીજનું પાણી કાલે ખબર ગાંગડા વાળું પીધું હતું. નડ્યું ને? વાત સાચી તમારી. તો ગાઈઝ અત્યારે મારા સાસુમાં જાય છે મારા નણંદ, એટલે તમારા દીકરી મોટા. હા, તમારે જે ખાવું બનાવજો. હું ખાવું તમારે? બનાવી નાખશું કંઈક, લાટ વળ્યું બધું. હા, જે ખાવું બનાવી નાખજો. હું જાઉં છું. બાય બાય. હા તે સારું. વહેલા વહી આવજો, જોઈને જાજો. હા, ફોન મળી જાઉં. હા. તો ગાઈઝ હવે અત્યારે અમે જમી લીધું છે, જમીને ફ્રી થઈ ગયા છીએ અને ઘરે કોઈ છે નહીં એટલે કંટાળો આવે છે. અને અહીંયા મારા નણંદનો વિડીયો કોલ શરૂ છે ને વાતો કરે છે. તો ગાઈઝ આ છે મારા મોટા નણંદ છે, એનથી નાના છે, આ એનથી નાના છે, આ એનથી નાના છે અને આ એનથી નાના છે. એવું છે. મોટા અમારા ગેરહાજર છે અત્યારે, એમના ઘરે મહેમાન છે એટલે વિડીયો કોલમાં આવી શકે એમ નથી. મહેમાન આવ્યા છે ઘર બહુ ચાચા એટલે. અત્યારે ઉઠી ગયા છે અને અત્યારે વાગ્યા છે 5. જોઈ લો. તો હવે અત્યારે ગયા હોતી હતી ચા બનાવવાનું કીધું ને તો કે મને હોવા થયો તો એ ઊભી થઈ ને 5 વાગે અને હવે ચા બનાવીને ચા પી છે. મમ્મીની હજી આવ્યા નથી તો ઉઠી ગયા હતા. પિક્ચર જોયું ઓલી ઉરી સર્જિકલ સ્ટ્રાઇક, પછી 2 વાગે પિક્ચર પૂરી થઈ નહીં, 2:30 વાગે 2-2:30 વાગે પૂરી થઈ, પછી સુઈ ગયા તો 5 વાગી ગયા અને હવે ચા પાણી પી. તો ગાઈઝ સબસ્ક્રાઈબ કરો તમે ચેનલને. તમે બધા ખાલી એમને જોઈને વ્યા જાઓ છો, બરાબર ને? અનસબસ્ક્રાઈબર છે બધા, ખાલી એમને જોઈ છે કોઈ સબસ્ક્રાઈબ એ તો સબસ્ક્રાઈબ નથી કરતા, ખાલી જોવા આવે છે. સબસ્ક્રાઈબ કરો મારા વાલા. અમને આગળ વધારો, થોડાક અમને સપોર્ટ કરો, તમે કાંક આગળ વધીએ. તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ વધશું, બાકી તમે આમને રહેવાના છે. તમે થોડોક સપોર્ટ કરો, અમને આગળ વધારો એવી તમને વિનંતી છે. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. મળીએ થોડી વારમાં. તો ગાઈઝ અમારી ચા બની ગઈ છે, હાલો બધા ચા પીવા. અને હું કરો કાંઈ નહીં, હું જોઉં છું કોણ. ગાઈઝ અત્યારે આ શું કરશું ને? તો આ લાગતી છે આપા તો બહુ ઉડે છે નહીં? થઈ ગયું. આ શું બનાવીશું? આ શું કહેવાય, પુદીનાની ને બટેટાની વેફર છે, તળું છું અત્યારે. બહુ ભૂખ લાગી તને? ભૂખ લાગી નથી તો પણ તોય કંઈક ઇવનિંગમાં કંઈક જોઈએ ને, ક્રિસ્પી ક્રિસ્પી સ્નેક. એવું છે? ટેસ્ટ કરાય તો કેવી છે? સરસ જ હોય. ઘરે બનાવી નથી પણ હોય સરસ. આ મને બહુ ભાવે, બનાવરાવી છે. આવી છે કે હાઠેકડા જેવી? મસ્ત છે. 500 રૂપિયા કિલો. અત્યારે અમે અગાસી ઉપર આવી ગયા છે ને તેનું વાતાવરણ જો ખાલી સનસેટ કેમ દેખાય છે. તો અત્યારે અમે આવી ગયા છીએ અગાસી ઉપર થોડી વાર બેઠવા માટે. આજ મારા સાસુ સસરા રોકાવાના છે ટીપડી, અને અમે બે છીએ એકલા. અમને આવે આજ શું બનાવવાની? બનાવવામાં તો વિચાર્યું કંઈ શું પણ એમ કાંઈ નહીં, ખાવાનું તો બનાવવું છે. કંઈ બનાવવું નથી, ખોટું બનાવવું ને વાસણ ખરાબ કરવા ને. તો હું વાર ખાવાનું રાતે બનાવીશ કંઈ તમને ભાવતી વસ્તુ. આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો ગાઈઝ આજે અમારે છે પાણીપુરીનો પ્રોગ્રામ, કારણ કે અમે 2 જણા છીએ તો મેં કીધું શું બનાવવું એમ. તો રોહિતભાઈ પાણીપુરી બનાવી. તો અત્યારે આમાં મેં ખજૂર અને આંબલી ગરમ પાણીમાં બોળી દીધી છે, અને અહીંયા સેવ તૈયાર છે, એ ડુંગળી છે, અને હા મેં બટેટા અને ચણા બે બાફી લીધા છે, પણ અહીં ઠંડા થવા મૂક્યા છે પંખે. અને ખાટું પાણી તૈયાર છે, હવે પૂરી તળવાની છે બસ થોડી વારમાં. ક્યાં છે ખાટું પાણી? ખાટું પાણી ફ્રીજમાં છે.
આપણે પાણી રહી જાય, બરફનો કાંકરો કાઢી લેવાય. પણ એટલે જ મેં ઓછું પાણી નાખ્યું છે. જેમ લીંબુ આવશે, જેમાં ફુદીનો આવશે, જો કોથમીર એ આવશે. એકલાનું માર આ તમારે એકલાનું ને ઓલું પાણી મારી તો મળી આવે પછી થોડી કેમ વાર. કે હું ખાટું પાણી ખાતી નથી, એટલે મેં મારી હાટું બનાવ્યું સ્પેશિયલ. તો મળીએ થોડી વારમાં. તો પાણીપુરીનું કામકાજ કેટલેક પહોંચ્યું? બસ બધું થઈ ગયું છે. હું પૂરી તળું છું. પૂરી તળાઈ ગઈ છે. આ છેલ્લો ગાળો છે. એટલી જ પૂરી આ શું રહી આમ દેખાતી? ઠેક વાહ પડી છે. એની કેટલી જ પૂરી કા બનાવી? તમારું ધ્યાન ન હોય તમે ગેમમાં ચૂસાવા જાઓ ને. ગેમ ક્યાં હું રમું છું આજ? તો ગાઈસ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલો હવે ગાર્નિશિંગ કરી નાખવું બધું પંખો કરો. તો ગાઈસ હવે અમે પાણીપુરી ખાવા બેઠી ગયા છીએ. આ પૂરી, મસાલો, આ ગળ્યું પાણી, ખાટું પાણી, ડુંગળી, સેવ બધું તૈયાર છે. તો હાલો તમે બધા પાણીપુરી ખાવા. અને હવે તમે ચાખીને કહો કે એ બની છે એમ. મસ્ત બની ને? હું બનાવું એમાં થોડું કઈ ઘટે. બહુ મસ્ત. તો ગાઈઝ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.